સાવલી તાલુકાનો સાવલીથી સાકરદા 21 કિલોમીટરનો રોડ ફરીથી વિવાદમાં આવ્યો। સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરવા આવી પણ હજુ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના વિકાસ અધિકારી કાં તો જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈ પણ અધિકારીઓનું પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી। પણ રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવામાં આ રોડનું રોજડું કોઈ રડવા કે બોલવા તૈયાર નથી। વાત છે 21 કિલોમીટર સાકરદા સાવલીના નવીન 4 લેન રોડ બનાવવાનો શરૂ થયો ત્યારથી કેટલાય આગેવાનો દ્વારા વારંવાર નીચલા લેવલથી સીએમ ગુજરાત સુધી રજૂઆત કરવામાં આવી છતાં જનતાને ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચા નાગરિકોમાં જોર પકડ્યું છે અને રોડની બંને સાઈડમાં બનેલા ગટર લાઇન જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો નથી તેવું એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું। વધુમાં વહેલી તકે આ રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો આ ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભૂતકાળમાં પણ ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી આ કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે। स्कूल में सरकारी स्कूल में खाली करवा रस्तो कोई હતો નહીં તો પછી એક રસ્તો જોયો તો મેં આ રસ્તો જે બધા અંતરે એન્ટર થતા હતા એ રસ્તા પર મેં જઈ ગાડી અંદર ગાલી એટલે પછી અંદર મારી ગાડી બે ટાયરો આખા ગટરમાં આખી ઊંધી ગાડી મારી પડી ગઈ। હવે પડી ગઈ તો હવે એ જવાબદારી કોની? ગાડીને મારી નુકસાન છે, મજૂરોને બી નુકસાન થયું, મારા પડી ગયા બધા। હવે મારે જે અંદર ગાડીનું નુકસાન મને શેઠીઓ મને બોલે છે કે તે આવી રીતે ગાડી કેમ નાખી? મેં રસ્તો જોયો એટલે નાખી ગાડી। હવે એનું એ પણ જવાબદારી સરકારની છે, કોની જવાબદારી? કોન્ટ્રાક્ટરની। આ કેવું નાખ્યું છે એ જુઓ તમે, અહીંયા આગળ નકરું માટી જ છે, એકદમ માટી છે, નકરા હરિયાળી ઉપર જ છે। હવે જવાબદારી કોણ લે છે? મારા શેઠે તો મને એવું કહી દીધું કે જવાબદારી તારી બધી, તો હું કરવા। તમારું નામ? વિરોજ અમરસિંહ ચૌહાણ, બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર એ ગટરની ઢાંકણું તોડી અંદર ઘૂસી જાય। તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ અહીંયા વાપર્યું હશે કોન્ટ્રાક્ટરે। મારું નામ પ્રદીપ વાઘેલા।